કેમ છો મિત્રો? જો તમારે ગુજરાતના એવા રાજકોટ શહેરથી અયોધ્યા જવું હોય તો આજના વિડીયોમાં હું તમને રાજકોટથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ રાજકોટથી કેટલા વાગે અયોધ્યા માટે ચાલે છે અને આ ટ્રેન એ ગુજરાતના કયા કયા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા આવતી હોય છે. અને જાણીશું આ ટ્રેનનો ટાઈમિંગ, આ ટ્રેન એ ટોટલ કેટલા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા આવે છે અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવીએ છીએ તો આપણને આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે. આજના વિડીયોમાં હું તમને આની સંપૂર્ણ માહિતી આપી દઈશ, એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એકવાર પૂરો જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરી નીચેથી અમારી ચેનલ જોડે જોડાવાનું ના ભૂલતા, જેથી અમારા આ બધા નવા વિડીયો એ તમને પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે રાજકોટથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. અને વાત કરું રાજકોટથી ચાલતી એવી ટ્રેનની તો રાજકોટથી અહીંયા એક ટ્રેન ચાલે છે અને આ ટ્રેનનું નામ એ ગુવાહાટી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ રાજકોટથી સાંજે 5 વાગે ચાલતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 1 દિવસ 6 કલાક અને 50 મિનિટ પછી આપણને અયોધ્યામાં આવેલા એવા અયોધ્યા કાંઠ રેલવે સ્ટેશન રાત્રે 11:50 જ પહોંચાડતી હોય છે. ને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,635 રહેતો હોય છે અને આ ટ્રેન એ ટોટલ 3207 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેનને એ રાજકોટથી અયોધ્યા પહોંચવામાં માત્ર 1651 કિલોમીટરનું જ અંતર કાપવું પડતું હોય છે. જો તમે રાજકોટ શહેરથી અયોધ્યા આવવા ઈચ્છો છો તો તમે માત્ર 1651 કિલોમીટરના સફર બાદ અયોધ્યા આવી જશો. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતના એવા ઓખાથી તમને ચાલતી જોવા મળી હશે અને આ ટ્રેન એ ઓખાથી સવારે 12:15 ચાલતી હોય છે. જે આ ટ્રેનનું પહેલું સ્ટેશન એ ગુજરાતમાં દ્વારકા આવતું હોય છે. જો તમારે દ્વારકા આવવું હોય તો આ ટ્રેનમાં તમે દ્વારકાથી પણ સફર કરીને આરામથી અયોધ્યા આવી શકશો. અને આ ટ્રેન એ દ્વારકા બપોરે 12:43 જ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન આગળ રવાના થઈ એ ખંભાળિયા જંકશન આવે છે અને આ ટ્રેન એ ખંભાળિયા બપોરે 2:06 પહોંચતી હોય છે અને આ ટ્રેનની ટોટલ અહીંયા 2 મિનિટ જેટલી ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન એ જામનગર આવે છે અને આ ટ્રેન એ જામનગર બપોરે 2:51 આવતી હોય છે અને આ ટ્રેન એ જામનગર ટોટલ 5 મિનિટ જેટલી ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન આગળ રવાના થઈ હાપા જંકશન આવે છે અને આ ટ્રેન એ હાપા જંકશન બપોરે 3:10 પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીં હાપામાં માત્ર 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન એ રાજકોટ આવતી હોય છે અને ઓખાથી ઉપડતી આ ટ્રેન એ ટોટલ 253 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ એ રાજકોટ આવતી હોય છે અને આ ટ્રેન એ રાજકોટ આપણને 4:55 પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ જેટલી ઊભી રહે છે, એટલે આ ટ્રેન અહીંયા રાજકોટથી બપોરે 5 વાગે ચાલતી હોય છે અયોધ્યા માટે. અને આ ટ્રેન એ રાજકોટના એવા પ્લેટફોર્મ નંબર 3 ઉપર જ આવતી હોય છે. જો તમે રાજકોટથી સફર કરીને અયોધ્યા આવો છો તો તમારી આ ટ્રેન એ ગુવાહાટી એક્સપ્રેસ એ પ્લેટફોર્મ નંબર 3 ઉપર જ આવતી હોય છે અને આ ટ્રેન એ રાજકોટથી રવાના થઈ એ ગુજરાતમાં સુરેન્દ્રનગર આવે છે અને આ ટ્રેન એ સુરેન્દ્રનગર સાંજે 6:47 જ પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ. અને ત્યાંથી આ ટ્રેન આગળ વિરમગામ જંકશન આવે છે અને આ ટ્રેન એ વિરમગામ જંકશન એ રાત્રે 8:05 જ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ ખાલી અહીંયા 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને આ ટ્રેન અહીંથી આ રવાના થઈ એ ગુજરાતમાં અમદાવાદ જંકશન આવતી હોય છે. જો તમારે અમદાવાદ શહેરથી અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ અમદાવાદથી પણ અયોધ્યા જતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 9:30 જ ચાલતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 8 ઉપર. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ અમદાવાદના પ્લેટફોર્મ નંબર 8 ઉપર જ આવતી હોય છે અને ત્યાંથી તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને ત્યાંથી આ ટ્રેન આગળ રવાના થઈ એ નડિયાદ જંકશન આવે છે અને આ ટ્રેન એ નડિયાદ જંકશન
રાત્રે 10:39 જ પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા નડિયાદમાં ખાલી 2 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતનું છેલ્લું સ્ટેશન એટલે કે છાયાપુરી આવતી હોય છે અને આ ટ્રેન એ છાયાપુરી રાત્રે 11:35 જ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ છાયાપુરીમાં માત્ર 5 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને જો તમારે છાયાપુરીથી અયોધ્યા આવવું હોય તો પણ તમે અહીંથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને જો તમારે વડોદરા જેવા શહેરથી પણ અયોધ્યા આવવું હોય તો પણ તમે આ છાયાપુરી આવીને આ છાયાપુરીથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને ગુજરાતમાં ટોટલ આ 11 જેટલા સ્ટેશનોમાં પાર કરીને આ ટ્રેન એ અયોધ્યા માટે આગળ જતી હોય છે. જો તમે ગુજરાતમાં આ 11 સ્ટેશનોમાંથી કોઈ પણ સ્ટેશનથી અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને આ ટ્રેન એ આગળ રતલામ જંકશન, નગાડા જંકશન, કોટા જંકશન, આગ્રા ફોર્ટ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનૌ જંકશન થઈને આ ટ્રેન એ અયોધ્યા કાંઠ આવતી હોય છે અને આ ટ્રેન એ આપણને અયોધ્યા રાત્રે 11:50 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 904 કિલોમીટર સફર કર્યા બાદ આપણને અયોધ્યા પહોંચાડે છે. અને આ ટ્રેન એ અયોધ્યા કાંડમાં ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને અહીંથી આગળ ટ્રેન વારાણસી પણ જતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને વારાણસી જવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ ગુજરાતમાં આટલા બધા શહેરોમાંથી પસાર થઈને એ અયોધ્યા અને વારાણસી પણ આવતી હોય છે. જો તમારે અયોધ્યાની જોડે જોડે વારાણસી ફરવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યાથી વારાણસી પણ આવી શકો છો. અને જો તમારે અયોધ્યાથી ટોટલ કેટલી ટ્રેન ચાલે છે વારાણસી માટે એ જાણવું હોય તો એના વિડીયો ઓલરેડી અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ સફર કરીને એ છેલ્લું સ્ટેશન આ ટ્રેનનું એ ગુવાહાટી રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા કે વારાણસી જઈ રહ્યા છો તો આ ટ્રેનની વાત કરું સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 29 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને તમે જોઈ શકો છો આ મેપમાં ટોટલ આ ટ્રેન એ અડધા ભારતને ક્રોસ કરીને એ દ્વારકાથી ગુવાહાટી જતી હોય છે. એટલે આ ટ્રેન એ ટોટલ આટલું બધું અંતર કાપે છે એ ગુવાહાટી જવા માટે. અને જો તમે આ ટ્રેનમાં રાજકોટથી સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે. અને વાત કરું આ 3 કોચિસની તો આ 3 કોચમાં પહેલું કોચ એ સ્લીપર ક્લાસ રહેતો હોય છે અને આ સ્લીપર ક્લાસ એ નોન એસી રહેતો હોય છે, એનું ભાડું અહીંયા 665 રૂપિયા રહેતું હોય છે. અને ત્યાં જ આ ટ્રેનનું ટીટા એસીમાં ભાડું એ એક વ્યક્તિનું 775 રૂપિયા લાગતું હોય છે અને ટોટા એસીમાં અહીંયા 2575 રૂપિયા જ હોતું હોય છે. આ 3 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે તેમાં તમે આરામથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમારે આ ટ્રેનમાં શુક્રવાર સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને એ અયોધ્યા આવી શકો છો. અને જો તમારે આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એના આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને આ વિડીયોને તમારા મિત્ર જોડે શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે આ અયોધ્યા ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી રામ.